જય શ્રી કૃષ્ણ. સ્મૃતિ ઈરાની અમેઠીથી બોલું છું. મારો બહુ મન હતો આપની વચ્ચે આવી ધવલ પટેલ માટે આપનો આશીર્વાદ માંગુ, પણ જાતે ચૂંટણી લડી રહી છું. પણ મને ખૂબ જ આનંદ છે કે અમારા સંગઠને ધવલને પ્રત્યાશી રૂપે આપના સમ્મુખ પ્રસ્તુત કર્યું છે. ધવલ માત્ર ભાજપનો કાર્યકર્તા નથી, મારો નાનો ભાઈ પણ છે. મેં લાંબા સમયથી ધવલને કામ કરતા જોયું છે. ભણેલો ગણેલો છે, ચોપડીઓ લખે છે, પણ ગ્રાસ રૂટમાં રહી ઘણા લોકોનું કામ કર્યું છે, સંગઠનને સશક્ત કર્યું છે. આજે હું અમારા નેતૃત્વને આભાર વંદન કરું છું કે આપે એક સાધારણ કાર્યકર્તાને આટલો મોટો મોકો આપ્યો. અને આપ સૌને પણ વિનંતી કરું છું કે આ ચૂંટણીમાં આપ સૌ ધવલને આશીર્વાદ આપો અને કમલના બટન દબાવી ફરી એકવાર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવો. આપને મળશું, પણ એ પહેલાં કમલનું બટન દબાવી નરેન્દ્રભાઈને આશીર્વાદ અને ધવલને આશીર્વાદ આપવા ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.